માર્ટિન લુથર કિંગનો એક સરસ કોટ છે, અવર લાઈફ બિગિન ટુ એન્ડ ધ ડે વેન વી બીકમ સાયલન્ટ અબાઉટ ધ થિંગ્સ દેટ મેટર્સ. જે બાબતની વાત કરવી અનિવાર્ય હોય છે, જે બાબતનો વિરોધ કરવો અનિવાર્ય હોય છે, એવા સમયે ચૂપ રહેવું એ આપણા જ પતનની શરૂઆત છે. નમસ્કાર, આપની સાથે હું જયમીન ચાંદેગરા. આપ જોઈ રહ્યા છો અમદાવાદ મીડિયા. અમદાવાદ શહેરનો ગોમતીપુર વિસ્તાર કહેવાય છે કે અમદાવાદ શહેરના કેટલાક એવા વિસ્તારો છે જેમાં ગોમતીપુરનો સમાવેશ થાય છે, જ્યાં આગળ દારૂ, જુગાર, આ પ્રકારના જે દૂષણો છે એનું પ્રમાણ બહુ વધારે છે. ગોમતીપુર વિસ્તારમાં વર્ષ 2016માં આ એક જગ્યા છે જ્યાં આગળ સરકારની જમીન ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી. દારૂના અડ્ડા, વરલી મટકા, જુગાર વગેરે પ્રવૃત્તિઓ ચાલતી હતી. આજુબાજુના વિસ્તારના લોકો વારંવાર પોલીસને રજૂઆત કરી, ઓથોરિટીને રજૂઆત કરી, પરંતુ કોઈ સુધાર ના આવ્યો. પછી અંતે કંટાળીને બધા લોકોએ ભેગા થઈને જનતા રેડ કરી અને આ જગ્યાએ ચાલતી પ્રવૃત્તિઓ બંધ કરાવી અને ત્યાં આગળ એક લાઇબ્રેરી, એક વાંચનાલય ચાલુ કર્યું અને જે યુવાનો, બાળકોને શિક્ષા મળે તે પ્રકારની પ્રવૃત્તિ ચાલુ કરી. તો આપણે અહીંયા આગળ મુલાકાત લઈશું, વાત કરીશું આ સંસ્થાના લોકો સાથે અને એમના જીવનમાં શું બદલાવ આવ્યો આ ક્રાંતિથી. અહીંયા શરૂઆતની અંદર દેશી દારૂનો અડ્ડો ચાલતો હતો. એ તકલીફોને અમે બહુ નજીકથી જોઈ હતી અને આવનારી પેઢીને બચાવવા માટે એક શૈક્ષણિક ઝુંબેશ ચલાવવામાં આવી. એને હટાવવા માટે વારંવાર મહેનત પણ કરવામાં આવી, ફરિયાદો પણ કરવામાં આવી અને એક દિવસ એવો પણ નક્કી થયો કે તમામ લોકોએ ભેગા મળીને જનતા રેડ પાડી અને એક જ સાથે જેટલા પણ દારૂ જુગારના અડ્ડાઓ આ જગ્યા ઉપર હતા એને હટાવી લેવામાં આવ્યા અને એને કાયમિક બંધ કરવામાં આવ્યો. શરૂઆતનો દોર લોકોની અંદર પણ એક ત્રાહિમામ થયેલો વર્ગ છે. શ્રમિક પરિવારોની અંદર બહેનોને ખાસ એ અસર જોવા મળેલી. બહેનોનો એક ઇન્ટરનલી લાગણી રહેલી છે, કારણ કે એમના પતિ જ્યારે સાંજે બહેનો અમારે ત્યાં કડિયા કામ જ કરવા જતા હોય છે મોટા ભાગે, અને એ બહેનો જ્યારે ઘરે આવે અને પતિ દારૂના નશામાં ચકનાચૂર જોવો છે ત્યારે અને એને પછી કામ કરીને આવીને પણ એને માનસિક તણાવમાં રહેતા હોય છે. બીજા નંબરે એ પણ થતું કેટલીક વાર દારૂ પીધેલા વ્યક્તિઓ પોતાના ઘરના પરિવારના સદસ્યોને મારવા લગી પણ આવી જતા હોય છે. એનાથી પણ એક લેડીઝ વર્ગ, જે મહિલા વર્ગ છે, બહુ જ ત્રાહિમામ પોકારી ગયેલો છે. હાલમાં પણ એ વસ્તુ જોવા મળતી રહી છે. તો એ દોરની અંદર એ પણ વસ્તુ ખાસ જોવામાં આવી. નવયુવાનોને અંદર પણ એ જુસ્સો હતો કે આ વ્યસનો ખરેખર બંધ થવા જોઈએ અને સમાજ જ્યારે જાગૃત થશે ત્યારે જ આ વ્યસનોને આપણે બંધ કરાવી શકશું. અને એનું ઉદાહરણ હતું, ઉત્તમ ઉદાહરણ હતું કે જ્યારે સમાજ જાગૃતિ આવી જાય છે, સમાજના નવયુવાનો રોડ રસ્તા ઉપર આવી જશે તો કોઈ પણ ગમે તેટલો તાકાતવાળો વ્યક્તિ હશે એને પાછું પડવું જ પડશે. જે લોકો દારૂ જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવી રહ્યા છે તો એ એટલા માટે ચલાવી રહ્યા છે કે એમનો વિરોધ કોઈ કરવાવાળું હોતું નથી. જ્યારે એમનો પણ વિરોધ બંધારણીય સંવિધાનના હક્કના દાયરામાં રહીને કરવામાં આવશે ત્યારે અચૂક એની પર પણ અમલ થશે. એ લોકોની અંદર પણ ડર બેસશે. સ્થાનિક પોલીસની નોકરી લઈ અને જે નવયુવાનો જઈ રહ્યા હોય છે એને પણ આપણે કહેતા હોઈએ છીએ કે કદાચ કાલે ભવિષ્યમાં તમારો પણ અમારે સામનો કરવો ના પડે એવું કોઈ જ કાર્ય કરતા નહીં, જેથી કરીને ક્યારે તમારી અને મારી આંખોની સન્મતિ ઝૂકી જાય. લોકો અમને અપ્રોચ કરતા હોય છે કે અમારા વિસ્તારમાં પણ આ રીતે દારૂના અડ્ડાઓ ચાલે છે, કોઈ કંઈ કરતું નથી, પોલીસ હપ્તા લે છે એટસેટ્રા. ઘણા બધા એવા આક્ષેપો લાગતા હોય છે અને એ લોકો બસ એ રાહ જોઈને બેઠા હોય કે કોઈક કંઈક કરે. તો એ કોઈક કંઈક કરે કે એ લોકોના હાથમાં કેટલો પાવર છે કદાચ એમને એ ખબર નથી કે એમની પાસે કેટલી સત્તા છે, કેટલી શક્તિ છે. તો જેમ તમે લોકોએ હિંમત બતાવી અને જે રીતે તમે જનતા રેડ કરી, આ વસ્તુ બંધ કરાવી અને બંધ કરાવવા સુધી સીમિત નહીં, તમે એ જ જગ્યાએ એમ કહેવાય ને કે શરાબથી શિક્ષણ સુધી તમે એ જગ્યાને લઈ ગયા. તો કેટલો ફરક પડ્યો સમાજની અંદર, એ યુવાનોમાં કેટલો ફરક પડ્યો તમારી આસપાસના, અને શું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અત્યાર સુધીમાં? દર વર્ષે આપણે 101 વિદ્યાર્થીઓ અહીંથી શિક્ષણ લઈને જતા હોય છે અને લાઇબ્રેરીમાંથી પણ ઘણા સમયથી આપણે ચલાવી રહ્યા, 10 વર્ષ ઉપરથી લાઇબ્રેરી ચાલી રહી છે. શરૂઆતમાં 2-5 વિદ્યાર્થીઓ વાંચતા હતા અને ધીરે ધીરે પ્રવાહ વધતો ગયો. આજે 50 વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં વાંચવા આવતા હોય છે. 24 કલાક આપણે સિમ્બોલ ઓફ નોલેજ લાઇબ્રેરી ચાલુ રહેતી હોય છે. એ વિદ્યાર્થીઓને જોઈને હવે બીજા વિદ્યાર્થીઓની અંદર પણ ખૂબ જ સારી અસર દેખવા મળી છે. જે વિદ્યાર્થીઓ રોડ રસ્તા ઉપર ફરતા હતા એ પણ હવે ધીરે ધીરે લાઇબ્રેરીમાં આવતા થઈ ગયા છે અને વાંચવા તરફ દોરી રહ્યા છે. અહીંયા બાળકોને 1 થી 12 સુધી ફ્રી કોચિંગ આપવામાં આવશે, ટ્યુશન. અહીંયા આજુબાજુની જે ગવર્મેન્ટ સ્કૂલના બાળકો છે, જે શ્રમિકોના બાળકો છે, જે વંચિત જૂથના બાળકો છે, એ બાળકોને સ્કૂલ સિવાય શિક્ષણની ખૂબ જરૂર હોય છે. પાયાનું શિક્ષણની બહુ જરૂર હોય છે. બાળકોને નોટબુક, ચોપડા, સ્કૂલ બેગ્સ, અમુક ટાઈમ ભોજનની પણ વ્યવસ્થા અહીંથી આપવામાં આવે છે. શિક્ષણ, જ્ઞાન અને એનું કરિયર
બધું જ અહીંથી બનાવવામાં આવે છે. આ સારી પ્રવૃત્તિના કારણે એક મેસેજ એવો જાય છે કે આ પૂર્વ એટલે કેવો વિસ્તાર, શ્રમજીવી, ન્યુસન્સ, એના માટે અમારા અમદાવાદ પૂર્વને આ લોકોએ પ્રભાવિત અને પ્રચલિત કર્યો હતો. પૂર્વનું આવી ઇમેજ સુધારવા માટે તમે શું માનો છો કે આપણે શું કરવું જોઈએ, લોકોએ શું કરવું જોઈએ આ વિસ્તારની આ ઇમેજને સુધારવા માટે? સમગ્ર અમદાવાદના પૂર્વ વિસ્તારના તમામ લોકોને અમે અપીલ અને વિનંતી કરીએ છીએ કે આપણા વિસ્તારની જે ખરાબ ઇમેજ છે, માત્ર પ્રશાસન, માત્ર પોલીસ દૂર નહીં કરે, આપણે આગળ આવવું પડશે. શિક્ષણ, સારા સેવાકીય પ્રવૃત્તિ, નશાકારક પ્રવૃત્તિથી શું નુકસાન થાય છે, નશાકારક પ્રવૃત્તિ દૂર કરવા માટે શું કરવું જોઈએ, અને આપણું બાળક જે ભારતનું ભવિષ્ય છે એ બાળકને પાયાથી જ એ સમજાવવામાં આવે કે ન્યુસન્સ, નશેલા દ્રવ્યો એ સમાજ માટે, એના પોતાના માટે અને રાષ્ટ્ર માટે નુકસાનકારક છે, ભવિષ્ય બધાનું બગાડે છે. દૂષણની સામે અવાજ ઉપાડો, એને રોકવા માટે પ્રયત્ન કરો, પોલીસ પ્રશાસનને મિત્રોને જાણ કરો કે આ ચાલે છે, અને ના બને તો જે દૂષણ કરતું હોય એને ત્યાં તમે એક વખત બધા જાઓ કે ભાઈ તારા એક વ્યક્તિના પોષણને, તારી આર્થિક ક્ષમતા વધારવા માટે 99% લોકો બરબાદ થઈ ગયા છે. એટલે એને રોકવા માટે એને બી ફરજ પાડવી જોઈએ બધા ભેગા થઈને. અત્યાર સુધીમાં 500થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અહીંયાથી આપણે પાસ કરીને મોકલી ચૂક્યા છે, અને 13થી 14 વિદ્યાર્થીઓ હાલની તારીખમાં આપણે ગુજરાત ગવર્મેન્ટના વિવિધ વિભાગોની અંદર એ સરકારી નોકરીએ લાગી ગયા છે. અને હમણાં જ એક વિદ્યાર્થીએ જીપીએસસી ક્રેક કરી છે, અને હાલની તારીખમાં પણ 101 વિદ્યાર્થીઓ અહીંયા લાઇબ્રેરીમાં અભ્યાસ કરવા આવે છે. હું અહીંયા ગોમતીપુરથી જ બિલોંગ કરું છું. હાલમાં હું અહીંયા એસ્ટેટ ટીડીઓમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે જોબ કરું છું. મને અહીંયા એક સારું પ્લેટફોર્મ મળ્યું વાંચવા માટેનું, જે ઘરા કરતો મળતું નહીં હતું. દરેક એરિયામાં લોકો ડરતા હોય છે મોટે ભાગે. લોકોને કેવું હોય છે કે કરે તો કોઈ બીજું કરે, હું શું કામ અવાજ ઉઠાવું? એમાં એવું છે કે અત્યારે જો આપણે એનો અવાજ નહીં ઉઠાવીએ તો આપણા છોકરાઓ જે બી છે તો એ આ માર્ગે પછી જવાના છે. એટલે અત્યારથી લડવું જ પડશે. અને સમાજ જે અધર્સ બધા વિચારે છે કે પોલીસ વિભાગમાં આવું હોય છે ને તેવું હોય છે, પોલિટિક્સ હોય છે ને એ બધું. પોલીસ ભવિષ્યનો પોલીસ વિભાગ તમે લોકો જશો ને, તમે અત્યારે તૈયારી કરો. આપણે એક સારી એવી ઇમેજ બનાવીએ કે પોલીસ વિભાગમાં લાગીએ, અને સારી એવી ઇમેજ બનાવીએ કે જેથી કરીને પબ્લિકને બી થાય કે ના, પોલીસ વિભાગ એવું નથી, અને આવનારા બીજા લોકો લાગે એ લોકો બી આપણીથી પ્રેરણા લઈને સારું એવું કાર્ય કરે, અને સારી એવી પોલીસની જે ખરાબ ઇમેજ બની છે, જે કૃત્યોના કારણે બની છે, એ કૃત્યો ના કરવા એ તો તમારી પર્સનલ ચોઈસ હોય. હા, એ અમુક બધાની અલગ અલગ પર્સનલ ચોઈસ છે. બરાબર ને? તો એ તમે ના કરો તો એ ઇમેજ બની શકે ને. હા, થઈ શકે ને. તમે પોતે શું માનો છો એ બધી વસ્તુ? પણ હું તો માનું કે જેમ બને એમ તમે તમારા સ્વાભિમાનને જાળવીને રહો એટલું તમારી માટે સારું છે. મારા મમ્મી ઘરકામ કરે છે, મારા પપ્પા સ્ટેમ્પિંગ કામમાં જાય છે. હું તો એકદમ ગરીબ, એટલે સાવ ગરીબ ફેમિલીમાંથી આવું છું. મને આ જય ભીમ જ્યોત ફાઉન્ડેશનવાળાએ બધી બુક્સને પ્રોવાઈડ કરી છે, મને ક્લાસીસ માટે સહાય કરી છે. તમારી આસપાસ તમે આ દૂષણ જોયેલું છે? દારૂ છે, જુગાર છે, આ બધી વસ્તુ? હા. અને કેવી અસર પડે બાળકો પર? તમે એક બાળક હશો ત્યારે તમે કદાચ આવું જોયું હોય આજુબાજુમાં, તમને કેવું ફીલ થાય આનાથી? એનાથી તો બહુ જ ખરાબ અસર પડે છે. જ્યાં જોઉં છું ત્યાંના બાળકોમાં પણ એ અસર આવે છે. ધીમે ધીમે નાની એજના બાળકો ગુટખા ખાય છે, દારૂ પીતા હોય છે, સિગારેટ હોય છે, ઘણું બધું ત્યાં દૂષણો જોવા મળે છે. હજુ એવું બધું તો ચાલે છે, પણ એમાંથી બહાર નીકળવાની હિંમત અમે બતાવી છે કે ના ભાઈ, અમારે આવામાં નથી રહેવું, અમે કંઈક સમાજ માટે કરવા માંગીએ છીએ. કમ્પ્લીટલી બંધ તો જો કોઈ આજને આજ તો થવાનું નથી, બરાબર છે, પણ એટલીસ્ટ કંઈક તો ચેન્જ આવ્યો, શરૂઆત થઈ ને. શરૂઆત અમે કરી છે, એમ કે હવે આગળ આવું નહીં થવા દઈએ. અમે કયા ધોરણમાં ભણે છે? 10th. શું કામ કરે છે પપ્પા? પ્લાસ્ટિકના દાણાનું. અચ્છા. કેવું હવે તને તારા પપ્પાને જોયા કામ કરતા પહેલા? હા. એટલે કેવું આમ જોઈને કેવું થાય મજૂરીનું કામ કરતા હોય તો? દુઃખ થાય. તો પછી તારે શું જોઈએ છે ફ્યુચરમાં? મારે તો એમને બસ ખુશ રાખવા, માતા પિતાના. હા. તમારા ફાધર શું કરે છે? વેટ મશીન. પ્લેટ મશીનનું કામ કરે છે. તમારા શું ડ્રીમ છે આગળ જતા, શું બનવું છે? મારા આઈએસ આઈપીએસ. વાહ. આઈએસ આઈપીએસ બનીને તમે દેશને શું આપવા માંગો છો? દેશને સુધારવાનો. આ જે શું સમસ્યાઓ છે તને શું લાગે છે? ના, દારૂ, જુગાર હા. આપણા દેશમાં મોટી સમસ્યા. જાતિવાદ. તમારા ગોમતીપુરમાં શું સમસ્યા છે? દારૂ, જુગાર, વલી મટકા. વલી મટકામાં શું હોય? એ તો હવે ખબર નહીં, પણ ખબર છે, ખરા સાંભળ્યું છે, બધું ચાલે છે. જુગાર એક જાતનો. જુગાર જ છે. અચ્છા, એટલે દારૂમાં તમારા ફેમિલીમાં કોઈ કરે છે કે એવું? બધા સીધા છે. અને આજુબાજુ જોયા છે લોકોને પીતા? એ તો રોડની સામે હોય. રોજ આમ ખુલ્લે આમ જ વેચાય. અને ખુલ્લે આમ વેચાય છે તો પછી પોલીસ વગેરે શું કરે છે? કાંઈ નહીં, પૈસા ખાય. અચ્છા.
અને તમારું શું કહેવું છે? તમે કદાચ આઈએસ આઈપીએસ બનશો, તમે આઈપીએસનું વિચારો છો, બરાબર છે? એટલે આઈપીએસ એટલે કે એ પોલીસના વડા થયા, તો એમનું આમાં એનું પોતાનું કર્તવ્ય શું હોય આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે? સમજો કે તું આઈપીએસ બની ગયો, બરાબર, અને આ જે વિસ્તાર છે એનો તો ડીસીપી બની જાય, તને ડીસીપી તરીકે પોસ્ટિંગ આપે ને એમાં ગોમતીપુર તારો વિસ્તાર અંદર એ ઝોનની અંદર આવે છે, તો તારો શું સ્ટેન્ડ હોય આ બધી જે પ્રવૃત્તિઓ ચાલે દારૂની ને બધીને? પહેલાં તો એને બંધ કરાવવાનું. કઈ રીતે બંધ કરાવે? કેમ કે સમજો કે આ બધું તો બહુ મોટું સિસ્ટમ હોય. હા, એટલે એ આ બંધ કરાવવાનું. અને અત્યારના પોલીસવાળા તો પૈસા જ ખાય. એ વર્દીની કિંમત હજી સમજતા નહીં. વર્દી પહેરીને બી પૈસા ખાય. જે દારૂવાળા હોય એને પગાર ના હાલતા હોય. વર્દીનો શું પાવર હોય? વર્દીનો પાવર એવો હોવો જોઈએ કે સામે આપણે નીકળવી ને તો ઓલો બી બિયાઈ જવો જોઈએ. આ તો અહીં નીકળે તો એને પૈસા હાલે. એક વર્દીમાં એવું કરે. વર્દીની આપણા દેશમાં વર્દી આ જ છે. વાત તારી સાચી છે, એકદમ સાચી છે. વર્દીની જે સત્તા છે, વર્દી પાસે જે પાવર છે, એ આ પૈસાની નીચે એને શરમમાં ઝૂકવું પડે છે. એ વર્દી પ્યારી હોય એ માણસે એને ઝૂકવું પડે છે એક દારૂવાળા હવે. આજ આપણા દેશમાં વર્દીની પાવર. જો અહીંયા તો અમારે 24 કલાક દારૂ વેચાય. એક પોલીસવાળાને ફરિયાદ કરવી 3-4 વાર, તો પછી પત્રો આપવી તો એમ કે હા થઈ જશે, પ્રોમિસ, આમ બધું. પછી 1-2 દિવસ રહે, પાછું જેવું હતું એવું જ હોય. ગોમતીપુર પીઆઈને બી કેટલી બી ફરિયાદ કરી, કેટલી વાર, બહુ તો 2 દાડા બંધ રહે, ત્રીજા દાડે તો ચાલુ થઈ જાય ને. પછી એ લોકોને પકડી જાય ને તો પી અને 2-2 દિવસે છોડી દે ને પાછું જેવું હતું એવું ચાલુ જ રહે. આખા અમદાવાદમાં ને અમરેવાડી ગોમતીપુરમાં જ સૌથી વધારે દારૂ વેચાય. પાછું આમ ખુલ્લેઆમ વેચાય. એનું કારણ શું? તમારી ઉંમર કેટલી છે? તમારી 15 વર્ષ. અને તમને ખબર છે કે આખા અમદાવાદમાં સૌથી વધારે દારૂ ક્યાં વેચાય? દારૂ વેચાય. અમે સવારે સ્કૂલે જ આવે, ટ્યુશને આવે, બધી જગ્યાએ 24 અવર્સ ચાલુ હોય દારૂ વેચવાનું. સવારે બધાની મા બેન રોડ વચ્ચે નીકળતી હોય એના વચ્ચે દારૂ વેચાય. અને ખુલ્લે આમ ખરાબ શબ્દ બોલાતા. ખુલ્લે આમ સવારે બધાની મા બેન દીકરીઓ નોકરીએ જવા જતી હોય. તારા સવારે 6 વાગ્યાથી ચાલુ થઈ જાય. કોઈ દૂધ લેવા આવે મા બેન કે તો બી દારૂ જ વેચતા હોય, ખરાબ ગાળો બોલતા હોય, સામે આવી રીતે દારૂ પીતા હોય. એમ પ્રશ્ન કે આ જ એરિયામાં કેમ એવું થાય? આ ગમે એટલી વાર પોલીસ. એટલે આમાં મારું માનવું એવું છે કે જે એરિયામાં કહેવાય ને પહેલેથી ચાલતું આવ્યું છે ને એ એરિયામાં આ લોકો ચલાવતા આવ્યા છે. આ તો એ ચલાવવા વાળાને બી બંધ કરવા પડે ને. કરવા પડે, ડેફિનેટલી કરવા પડે. હું પણ માનું છું, કરવા જ પડે. તમારી વાત ખોટી નથી. તમે ભવિષ્ય છો યાર, તમારા વિચારો ઘણા બધા આગળ છે, ઘણા બધા. એટલે તો વર્દી પ્યારા છે તો વર્દી પહેરવા વાળાને જ નહીં ખબર ને પાવર. એ ધારે તો બધું બંધ થઈ જ શકે છે. હા, ઈ ધારે તો બધું થાય કે ને, પણ ઈ તો પૈસા ખાય ને. જે ઈ જે વર્દી પહેરીને બી તેને ગુલામ રહેવું પડે ને. તો એને તો સરકાર કે એમ કરવું ના પડે? તો ઈ જ છે ને. તો સરકાર બી કે આપણી સરકાર બી કેવી છે? જે સારા ઓફિસર હોય એની પોસ્ટિંગ જ નહીં થતી આવા એરિયામાં. ખબર કે આ બધું બંધ થઈ જશે, આ આપણે પૈસા ખાવા નહીં મળે. ગમે એટલી ફરિયાદો કરવા છતાં પોલીસવાળા કંઈ હાથ જ ના એમ કે હાથ થશે બંધ, પછી આ કંઈ જોતા જ નહીં. આમ ચાલતા જતા હોય, સામે જ દારૂ વેચાતો હોય. બધા ખુલ્લે આમ સવારમાં સ્કૂલે જવી તો ટ્યુશન આવી દારૂ જ વેચાતો હોય. અમારા વિસ્તારમાં જ કેમ દારૂ વેચાય? બીજા વિસ્તારમાં કેમ હાઈફાઈ એરિયાઓમાં, મણિનગર, અહીંયા તો વાહન બી પાર્ક નથી કરવા દેતા. અમારી એ જે અમે રહેવી છે અહીંયા તો દારૂ પણ વેચાય. આ દારૂ વેચાય ને એટલે એક જણ ઘરમાં પીતો હોય તો આખું ઘર બરબાદ થઈ જાય. બાજુમાં કઈ જગ્યાએ રહેવાનું? ગોમતીપુર જ. ગોમતીપુરમાં? ગોમતીપુર વિશે શું કહેશો? કેવું છે રહેવાનું અહીંયા આગળ? રહેવાનું તો સારું, પણ આ દારૂ ને એવું બધું વેચાય એ બંધ કરવાનું. બંધ કરાવવું જોઈએ ને? હા. તારી શું ડિમાન્ડ છે? તું શું માને છે? દારૂ બંધ કરાવવું જોઈએ. આપણી મા બેન નીકળતી હોય ને કાંક કરે તો એટલે આપણે આ બધું બંધ કરાવવું જોઈએ. દારૂ, જુગાર, વલ્લી મટકા, ગાંજો, ડ્રગ્સ એ આજે પૂર્વ વિસ્તારોની અંદર હરેક ગલીઓની અંદર જોવામાં આવી રહ્યું છે. અમે અમારા સ્થાનિક પોલીસ સ્ટેશન ગોમતીપુર પીઆઈ સાહેબને પણ વારંવાર રજૂઆત કરેલી છે. બાજુમાં જ અમારો અમરાઈવાડી વિસ્તાર આવે છે, ત્યાં પણ વારંવાર રજૂઆત કરેલી છે. અને એનાથી જે નવયુવાન બાળકો છે એનું ભવિષ્ય ડામાડોળ થઈ રહ્યું છે. જે લોકો દારૂ જુગારના અડ્ડાઓ ચલાવી રહ્યા છે એનાથી એ લોકો વધુ પૈસા કમાઈ રહ્યા છે. સ્થાનિક પોલીસ તંત્રમાં પણ ક્યાંક કોઈક જગ્યાએ એની અસરો રહેલી હશે, એમનો પણ ક્યાંક આશીર્વાદ રહ્યા હોય તો એને પણ જોતા હોય છે નજીકથી નાના બાળકો કે પોલીસ કંઈ જ નથી કરી રહી સાહેબ, કે હપ્તા લઈને જતી રહેતી હોય છે. પોતાના પરિવારના જ કોઈ સદસ્યને એ વ્યસનોમાં જોતા હોય છે તો એની અસર એને પડતી હોય છે. નાની ઉંમરમાં બાળકો સિગરેટ તરફ પડી જતા હોય છે, પાન મસાલા, ગુટખા
આ વ્યસનો તરફ જતા હોય છે અને થોડાક પરિપક્વ થતાં એ દારૂ અને જુગારના રવાડે પણ ચડી જતા મેં જોયેલા છે. તો જેમ આપણે જોયું કે એક 15 વર્ષના બાળકને પણ ખબર પડે છે કે સિસ્ટમ કેટલી હદ સુધી સહન કરે છે, વર્દીનો પાવર શું હોય છે અને પાવરનો ઉપયોગ નથી થતો. ગોમતીપુરનો વિસ્તાર કે જ્યાં આગળ ખૂબ સરસ કામ થયું, એક શરાબથી લઈને શિક્ષણ સુધીની યાત્રા કે જે જગ્યા ઉપર શરાબનો અડ્ડો હતો ત્યાં આગળ હાલ શિક્ષણ ચાલી રહ્યું છે અને આટલા બધા બાળકો અહીંયા જે એક શ્રમિક પરિવારમાંથી આવે છે એ બાળકોનું જીવન સુધર્યું છે, એ બાળકો અલગ સાચી દિશાએ ગયા છે અને એમનું ભવિષ્ય સુધર્યું છે. અમદાવાદ મીડિયાએ પણ ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે. અમે ઘાટલોડિયા વિસ્તારમાં જ્યારે આ દારૂના અડ્ડા પર પર્દાફાશ કર્યો ત્યારે અમારા પર ફરિયાદો પણ થઈ અને ઘણું બધું થયું. પણ એ પર્દાફાશ કર્યા પછી લોકોના ઘણા બધા એવા મેસેજીસ આવ્યા કે અમારા વિસ્તારમાં પણ દારૂના અડ્ડા ચાલે છે, તમે અમારા ત્યાં પણ રેડ કરો. પણ એક સરસ મજાની લાઈન છે કે જ્યાં સુધી તમે તમારી પોતાની મદદ નહીં કરો ને ત્યાં સુધી તમારી મદદ કોઈ નહીં કરે. જ્યારે અમે આવા લોકોને કહીએ ને કે ચલો અમે ત્યાં તમારી મદદ તો કરીએ, તમને અમે કવરેજ આપીએ, પરંતુ શું તમે ત્યાં આગળ આવશો એ જગ્યાએ જે દારૂનો અડ્ડો ચાલે ત્યાં આગળ? તો એ લોકો કહે છે ના, અમે તો ના આવી શકીએ, અમે તો ના બોલી શકીએ. તો તમે તમારી મદદ નહીં કરો તો તમારી મદદ કોઈ નહીં કરી શકે. આ લોકોએ જે કર્યું કે જે બધા લોકોએ જ ભેગા થઈને કોઈની પણ આશા રાખ્યા વગર એ જગ્યા ઉપર ચાલતા દૂષણને બંધ કરાવ્યું અને પોતે અહીંયા આવીને બંધ કરાવ્યા બાદ ત્યાં આગળ શિક્ષણનું ધામ શરૂ કર્યું. તો આ પ્રેરણાદાયક છે દરેક એરિયાના લોકો માટે કે જ્યાં આગળ આ પ્રકારના દૂષણો ચાલે છે. તમે સહન કરશો ત્યાં સુધી આ બધી વસ્તુ ચાલશે. જે દિવસે તમે નક્કી કરશો કે મારે સહન નથી કરવાનું, એ દિવસથી આ તમામ લોકો તમારાથી ડરશે અને એકચ્યુઅલ પાવર તમારા હાથમાં છે. ધન્યવાદ.